મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કાજલબેનના લાડકા દીકરા આ દિવ્યાંશે આજે બાથરૂમનો દરવાજો જ બંધ કરી દીધો, અંદરથી પુરાઈ ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો। બધા લોકો શું ચિંતિત થઈ ગયા। આજે કાજલબેની બાને દિવ્યાંશ જુઓ કેમ બહાર ઊંઘે એટલે કે એસીમાં ઊંઘવા માટે કેમ ના ગયા, કે તેમને શું આજે એસીમાં ના ઊંઘાડ્યા, શું કારણ હતું દોસ્તો, કયા કારણથી એસીમાં નતા ઊંઘ્યા અને પછી દિવ્યાંશે દરવાજો ખોલ્યો કે નહીં, બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ જોઈ રહ્યા છો કે અહીંયા કાજલબેની બા બહારથી દરવાજો ખખડાવી રહ્યા છે, પૂનમ ભાભી પણ ઊભા છે અને અંદરથી દિવ્યાંશ કહે છે કે ના હું તો દરવાજો નહીં ખોલું, બાથરૂમનો દરવાજો એની અંદરથી લોક કરી દીધો છે, કહે છે કે મારી મમ્મી મને બોલે છે અને મામા પણ બોલે છે એટલા માટે મારે દરવાજો નથી ખોલવો। પછી તે રણજીતભાઈ કહે છે કે આ મામાને બ્રશ કરવો છે, ચાલો દરવાજો ખોલો। પછી માંડ માંડ એને દરવાજો ખોલ્યો અને બધાના જીવને શાંતિ થઈ। અરે આવું નાનું બાળક અંદરથી દરવાજો બંધ કરી દે તો ઘરના બધા લોકોની ચિંતા તો થાય જ ને, કારણ કે પછી તેની અંદરથી ખોલતા ના આવડે તો, અને તે આવી રીસાવાની જીદના કારણે કદાચ દરવાજો ના ખોલે તો, સાચી વાત ને આવી ગરમીમાં અંદર રૂંધામણ એટલે કે ગભરામણ જેવું થાય તો બાળક માટે બધા લોકોની ચિંતા તો થાય જ ને દોસ્તો। અને એ પણ અહીંના ભાણાભાઈ એટલે એ તો સૌના લાડકા છે। તો દિવ્યાંશ ભાણાભાઈને લઈને બધા લોકો થોડીક વાર તો ચિંતિત થઈ ગયા હતા। પછી એને દરવાજો ખોલી લીધો ત્યારે બધાને શાંતિ થઈ અને જુઓ ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબરો, જમવાનું રેડી થઈ ગયું છે, ગરમા ગરમ રોટલી અને સરસ મજાનું મગનું શાક। અને દોસ્તો હમણાં તો ઘરમાં જુઓ ગેસનો બાટલો જ ખત્મ થઈ ગયો છે અને જુઓ ક્યાંય મળતો પણ નથી, નોંધાવ્યું છે પરંતુ હજુ બોટલ મળી નથી ગેસની, એટલા માટે તો ચૂલા ઉપર જ રસોઈ થઈ રહી છે। પૂનમ ભાભી રસોઈનું કામ પતાવી અને હવે જુઓ એટલામાં સાફ સફાઈ કરી લીધી ને ઘરે આવ્યા હતા અહીંયા સબસ્ક્રાઈબરો। તો જુઓ બધા લોકો એમની સાથે બેઠા, ઠંડુ પીણું કરાવ્યું અને પછી સબસ્ક્રાઈબરો તેમના ઘરે જવા માટે નીકળી ગયા। અને ખરા બપોરે જુઓ આવી જોરદાર મજાની ધસમસતી ગરમીમાં એસી ચાલુ કરી લીધું છે। અહીંયા કાજલબેની બા, જેન્સુ, વીયુ, આ બાજુ શિલ્પા ભાભીનો પરિવાર ને આ બાજુ દિવ્યાંશ ભાણાભાઈ, ગુડ્ડુ, બધા જ લોકો એસી વાળા રૂમમાં સુવા માટે આવી ગયા છે। આવી ગરમીમાં તો બપોરે બહાર રહેવાય જ નહીં એટલા માટે એસી વાળા રૂમમાં બધા જ લોકો આવી ગયા છે। તો જુઓ દિવ્યાંશ અને ગુડ્ડુને તો ઊંઘ જ નથી આવતી અને અહીંયા કાજલબેની બા, તેમના મમ્મી, દિવ્યાંશ બધા લોકો વાતોચીતો કરી રહ્યા છે। દિવ્યાંશ પણ જુઓ મોઢામાં અંગૂઠો નાખતો હતો એટલે કાજલબેન એને બોલ્યા કે જુઓ હવે આવું કરવામાં આવશે તો યશુની જેમ તારી આંગળીઓને હાથ પણ બાંધી દેવામાં આવશે। રણજીતભાઈ આ રીતે દિવ્યાંશને બતાવી રહ્યા છે કે જુઓ યશુને જે રીતે હાથ બાંધ્યા છે એવી રીતે તારા હાથ પણ બાંધી દઈશું, આ રીતે મામા એને સમજાવી રહ્યા છે। અને જુઓ અહીંયા પાર્વતી ભાભી અને ગુડ્ડુ બંને વાતચીતો કરી રહ્યા છે। હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે, તેમના મમ્મી તો સૌથી પહેલા ઉઠી ગયા છે અને શિલ્પા ભાભી અહીંયા ઊંઘે ઊંઘે વાતો કરી રહ્યા છે કે આજે તો સબસ્ક્રાઈબરો આવ્યા હતા તો સરખું ઊંઘવા મળ્યું ન હતું, પછી બધાએ વારા કાઢી લીધા। અને જુઓ આ બાજુ તો પાર્ટી થઈ રહી છે શ્રીખંડની। તો જુઓ અહીંયા સંજયભાઈ અને પૂનમ ભાભી અહીંયા શ્રીખંડ ટેસ્ટ કરી રહ્યા હતા અને એટલામાં જ રણજીતભાઈ આવી ગયા કે લાવો મારે પણ ટેસ્ટ કરવું છે। તો જુઓ પછી એમને હાથથી જ અહીંયા લઈ લીધું અને પછી શ્રીખંડ ટેસ્ટ કરી લીધું। અને આ બાજુ તો જુઓ તેમના મમ્મીએ તો આજે ભેંસને નવડાવવા માટે લઈ લીધી છે, હવે તેમની ભેંસ વિવાહવાની તૈયારીમાં છે એટલે કે હવે ઘરમાં દૂધ લાવવાની શાંતિ થઈ જશે। તો દોસ્તો સંજયભાઈ કહે છે કે ભેંસ જોઈને તમને શું લાગે કે કેટલા દિવસમાં હવે તે વિવાઈ જશે, તમને જોઈને કઈ ખબર પડે છે દોસ્તો? ગામડાના લોકોને તો દેશી તજુરબાથી ખબર પડતી જ હોય છે, તો શું તમને જોઈને કઈ ખબર પડી કે નહીં દોસ્તો? જુઓ ભેંસ તો સરસ મજાની અલમસ્ત અને સરસ મજાની સાચવેલી છે, તો હવે 2-3 દિવસમાં જ એ બચ્ચાને જન્મ આપી દેશે, તો પછી તો તેમના ઘરે દૂધની શાંતિ। સાંજના ટાઈમે પૂનમ ભાભી અને તેમના મમ્મી અહીંયા ઘઉં સાફ કરવા માટે બેસી ગયા છે અને આજે તો તેમના પપ્પા ચારની પોટલી લઈને આવ્યા છે, એકદમ અજબ ગજબની વાત કહેવાય ને। રાતનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે, તો કાજલબેની બા અને સંજયભાઈ બનાવી રહ્યા છે સરસ મજાનું ટેસ્ટી પનીરનું શાક અને ઘરમાં ગેસની બોટલ ખત્મ થઈ ગઈ છે તો ચૂલા ઉપર જ જમવાનું બની રહી છે। તો જુઓ તો ખરા બાકી શાકનો વઘાર તો કેટલો ટેસ્ટી અને લાલ ચટકાકીદાર યમી યમી છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલો સરસ મજાનો ટેસ્ટી વઘાર કરી લીધો છે। તો જુઓ અને આ બાજુ બની રહ્યા છે ચૂલા ઉપર સરસ મજાના દેશી બાજરીના રોટલા, શિલ્પા ભાભી બાજરીના રોટલા બનાવી રહ્યા છે અને સંજયભાઈ તો પનીરનું શાક ટેસ્ટ કરવા માટે પણ આવી ગયા છે। અને જુઓ રાત્રે જમી પરવારી બધા લોકો એસી વાળા રૂમમાં
સુવા માટે પણ આવી ગયા. અને આજે તો જુઓ ગુડ્ડુ તો વહેલા હાથ સૂઈ ગઈ અને જુઓ વીયુ તો હજુ મોડા સુધી વાતોચીતો કરી રહી છે. અને દોસ્તો આજે તો દિવ્યાંશ પાડાભાઈ અને કાજલબેની બા એસી વાળા રૂમમાં સુવા માટે કેમ ના ગયા? કેમ તેઓ બહાર સૂતા હતા ને પછી આ રૂમમાં ઊંઘવા માટે આવ્યા એસી વાળા રૂમમાં? તો દોસ્તો દિવ્યાંશ કહે છે કે મેં પહેલા દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ બોલ્યું નહીં એટલે પછી તેઓ આ રૂમમાં જ સૂઈ ગયા. અને પછી જ્યારે ખબર પડીને ગરમી લાગી એટલે હવે કાજલબેની બા અને દિવ્યાંશ ભાણાભાઈ એસી વાળા રૂમમાં ઊંઘવા માટે આવી ગયા છે. બાકી મામાના ઘરે તો દિવ્યાંશ ભાણાભાઈને અને કાજલબેની બાને કોઈ તકલીફ નથી. આમ જ ખુશ રહે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.